માતર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખેડાની મુલાકાત લીધી હતી. ખેડાની મુલાકાતે ગયેલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ચૂંટણી પ્રચારની વાત કરવાની સાથે સાથે મહેમદાવાદના જે પ્રવાસીઓ જમ્મુમાં ફસાયા છે તેમને લઈ ચિંતા નહીં કરવા જણાવ્યું હતું. આનંદીબેને કહ્યું હતું કે જમ્મુમાં જે પ્રવાસીઓ ફસાયા છે તે બધા જ હાલ સલામત જગ્યા પર છે, જેમની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હાલ તે લોકો જે હોટલમાં છે તે જગ્યા પર જઈ શકાય તેમ નથી, પરંતુ સરકારે તે લોકોનો સંપર્ક કરી લીધો છે. સ્થિતિ યોગ્ય થશે ત્યારે તરત જ સરકાર દ્વારા તમામ ફસાયેલા લોકોને સલામત રીતે પરત લાવવામાં આવશે તેવી વાત આનંદીબેન પટેલે કરી હતી. એનો ડીપી ડિક્લેર થઈ ગયો છે અને એમાં જેમને ડિક્લેર થયા પછી સામાન્ય રીતે બધાઓને પોતાની રજૂઆતો કરતા હોય છે. એટલે લગભગ 701 લોકોની રજૂઆતો આવી છે અને એ રજૂઆતોમાં માત્ર કેટલાક રોડ નાના કરવાના, ઝોન ફેરફાર કરવાના, આવા પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા છે અને સામાન્ય રીતે એ બધાઓને આપણે સાંભળીને નિર્ણયો કરતા હોઈએ છીએ. અને એટલા માટે જે કોઈ એમના ફરિયાદો આવી છે યા તો રજૂઆતો આવી છે, રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય લેશે. અને કોઈ રસ્તો નાનો કરવાથી લોકોના મકાનો તૂટતા ન હોય તો સાંકડો રસ્તો કરવામાં પણ સરકારને કોઈ વાંધો હોતો નથી એવું મિત્રો. અને એટલા માટે એમના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ ઇલેક્શન પત્યા પછી સરકાર લાવી દેશે. જે લોકો જમ્મુમાં ફસાયેલા છે તે લોકોને પહેલા તો સંપર્ક કરવો જરૂરી હતો, જે અમે કરી લીધો છે. તે તમામ લોકો સાથે અમારી વાત થઈ ચૂકી છે, પરંતુ હાલ ત્યાંના હાલાત એવા નથી કે ત્યાં પહોંચી ફસાયેલા લોકોને લાવી શકાય. જેવા હાલાત નોર્મલ થશે કે તરત જ બધાને પરત લઈ અવાશે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા.